છોટાઉદેપુરમાં ભાજપ લોકસભા ચૂંટણી લડવા માટે ઇચ્છુક ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો બોડેલી ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ત્યારે આ પ્રક્રિયા ગૌતમ ગેડિયા, જગદીશ પંચાલ, જયશ્રી દેસાઈની ઉપસ્થિતિમાં અહીં સેન્સ લેવાયા હતા, જેમાં 21 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। લોકસભાની ચૂંટણીને લઈને સામાન્યમાં સામાન્ય નાગરિકથી શરૂ કરી અને લોક નેતાઓ સુધીના દરેક વ્યક્તિઓની અંદર એક ઉત્સાહ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા લોકતાંત્રિક પ્રક્રિયાને ફોલો કરતી પાર્ટી છે। એના અનુસંધાને આજે છોટાઉદેપુર લોકસભાની અંદર અહીંયા અમારી પ્રક્રિયાને અનુરૂપ ઉમેદવારની પસંદગી માટેની સેન્સ લેવાની પ્રક્રિયા અહીંયા થઈ છે। 20થી વધારે જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। કેટલાક ઉમેદવારોએ પોતે આવી અને પોતાની લાગણી વ્યક્ત કરી છે।